वडोदरा की नई कलेक्टर कचहरी पर संकलन समिति की बैठक का आयोजन हुआ था, जिसके तहत वडोदरा शहर के विकास से जुड़े हुए विभिन्न मुद्दों पर चर्चा की गई थी। ओल्ड पादरा रोड पर वडोदरा की नई कलेक्टर कचहरी मौजूद है, जहां पर आज संकलन समिति की बैठक का आयोजन हुआ था। इस दौरान जिला कलेक्टर डॉक्टर अनिल धामेलिया और साथ ही डीडीओ ममता हीरपरा, अधिक कलेक्टर भरत भाई पटेल, विधायक शैलेश मेहता, विधायक केयूर रोकड़िया, विधायक चैतन्य देसाई, विधायक अक्षय पटेल और अन्य कई उच्च अधिकारी मौजूद रहे थे। उपस्थित इन सभी अग्रणियों की ओर से विकास से जुड़े हुए विभिन्न मुद्दों पर संकलन की बैठक के तहत चर्चा की गई थी। तो वहीं कई ऐसी समस्याएं हैं जो काफी वक्त से मौजूद हैं, उन्हें सुलझाने की दिशा में भी इस संकलन समिति की बैठक के तहत चर्चाएं हुई थी। ધારાસભ્યશ્રીઓ દ્વારા અલગ અલગ પ્રકારના પ્રશ્નો, જિલ્લાને સ્પર્શતા પ્રશ્નો હોય એમની ચર્ચા સંકલનની અંદર કરવામાં આવી, જેમની અંતર્ગત વિવિધ વિકાસના કામોને લગતા પ્રશ્નો હોય। આ સિવાય આપણે સ્થાનિકે જે અલગ અલગ વિભાગોની અંદર સંકલનના પ્રશ્નો હોય, જમીનની માંગણીને લગતો પ્રશ્નો હોય, એ તમામ પ્રશ્નોની વિગતવાર ચર્ચા કરેલી છે। એમના નિકાલ માટેના સૂચનો પણ આપણે સંદર્ભિત અધિકારીઓને આપ્યા છે। વિવિધ પ્રકારના સૂચનો પણ અલગ અલગ સમિતિમાં થયેલા છે, જેમાં જિલ્લા પ્રવાસન સમિતિઓની અંદર વિવિધ ધારાસભ્યના સૂચનો આવ્યા છે, જે અંતર્ગત આપણે હાલના તબક્કે કાર્યવાહીઓ ચાલુમાં છે। જે ખાસ કરીને બિલબાયલી કલાલીમાં જે સબસ્ટેશનો બનાવવાના જે જીતોને એને માટે કોર્પોરેશને જગ્યાઓ ફાળવી, કોર્પોરેશનમાં જમીનના પૈસા ભરાઈ ગયા, એની કામગીરી તરત શરૂ થાય એટલે એ વિસ્તારના જે લાઇટોના પ્રશ્નો છે એ હલ થાય। ખાસ કરીને તેન તળાવ કે જેમાં બ્યુટિફિકેશનમાં સરકારે મંજૂરી આપી દીધી છે, એના આર્કિટેક્ટ ટેન્ડર બધી એ થઈ ગયું છે, પણ એનું પહેલું કામ પાણી ભરાવવું જોઈએ, તળાવ છે એને માટે મુખ્યમંત્રીએ સ્પેશિયલ કેસમાં 62 લાખ મંજૂર કર્યા છે પાઇપલાઇનથી પાણી ભરવા માટે। એ કામગીરી વહેલી થાય એના માટે રજૂઆત કરી છે। આવો જ રીતે બીજા જે પ્રશ્નો ભૂતકાળમાં પેન્ડિંગ રહેલા છે, એ પેન્ડિંગ પ્રશ્નો ઉકલે એના માટેની કલેક્ટરશ્રીને રજૂઆત કરી છે। સાથે પેન્શનર મંડળો જે નિવૃત્ત કર્મચારીઓ, જેને રાજ્યના દરેક જિલ્લામાં કલેક્ટર ઓફિસમાં કે બીજી કોઈ સરકારી ઓફિસમાં પેન્શનરોને બેસવાની જગ્યા આપવામાં આવે છે। લગભગ 40,000 ઉપરાંત પેન્શનર વડોદરા શહેર જિલ્લામાં છે, એમને એક ઓફિસ આપવાનો ઠરાવ થયેલો છે, એનો અમલ નથી થતો, એના માટેની રજૂઆત કરી છે। સંકલનની અંદર આજે મેઇન તો ઉડાની અંદર જે પ્રધાનમંત્રી નવા આવાસ યોજના ફાળવવા માટે ગામ તળની અંદર જે તલાટીઓ દાખલા નથી આપતા અને જેના હિસાબે જે કોઈને મળવાપાત્ર મકાન છે એ દાખલા નહીં મળવાથી એ લોકોના પ્રશ્નો ઘણા મોટા ગંભીર હતા। એ આજે સંકલનની અંદર નિર્ણય લેવામાં આવ્યો કે ભાઈ જે કોઈને મળવાપાત્ર મકાન છે એને તલાટીશ્રીએ સહી કરી અને દાખલાઓ આપી દેવા। જીઈબીના ઘણા મોટા પ્રશ્નો છે કે જે જગ્યાઓએ રસ્તામાં નડતરરૂપ થાંભલાઓ હોય, ભવિષ્યમાં ત્યાં રોડ આવવાનો હોય, ડ્રેનેજ આવવાનો હોય, એવી જગ્યાએ જે આ લોકોએ થાંભલા નાખી દે છે, તો નગરપાલિકા કે પંચાયતને સંકલનમાં લઈને આ કામો કરવા। પછી અમારા અનગઢ છે, રામપુરા છે, શેરખી છે, એ બધા ગામોમાં પંપ અને સંપ અને ટાંકી તૈયાર થઈ ગઈ છે, તો એમાં વહેલામાં વહેલી તકે કનેક્શન આપી અને ઉનાળામાં લોકોને પાણીની મુશ્કેલી ના પડે। એ સિવાય જે વિસ્તારની અંદર જ્યાં તલાટીઓની ખૂબ ફરિયાદો છે, તો એ તલાટીઓને બદલવા અથવા તો એમની ઉપર કડકમાં કડક कार्यवाही करवी। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।